તમે જોજો તમને નશો જ બીજો હોય યાર. દવાખાનામાં કોઈ દાખલ કર્યા હોય તાવ ન ઉતરતો હોય અને એના ઓશિકા હેઠળ જઈને 2 લાખ રૂપિયા મૂક્યા હોય એટલે હવારમાં હું અહીંથી તમને લિખિતમાં આપી દઉં 2 બાટલા ઓછા ચડાવવા પડે, રેડી થઈ જાય. ઓકે ઓકે ભાઈ, આનો નશો જ એવડો છે યાર. આ તો નંબરિયા પડે, ફિલ્મ બાકી છે યાર. हमें तो अपनों ने लूटा, गहरों में कहा दम था यार, हमारी किस्ती डूबी वहां पानी भी कम था. दुनिया से दोरंगी से याद रखજો. હે જગદંબા, હે નવલાખ લુબડિયાળી, તું તો તારવા વાળી છો માં. જગતમાં કોક માર 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 કરતું સામે આવી જાય અને હૈયામાંથી જો માં નીકળી જાય કે જગદંબા સીધી સાહેબ માં આડી આવીને ઉભી રહી જાય છે. જગદંબા હે ભગવતી, હે જગદંબા, જોજો અમારી આબરૂ, અમારું સમાન, અમારું માન તારા હાથમાં છે. જોજે માં, આ દુનિયા દાંત નો કાઢે. સમય બળવાન છે યાર, આપણે થોડા નબળા છે, આપણો સમય નબળો છે. ઉપર ભરોસા રાખ્યા, જેને જેને મા ઉપર વિશ્વાસ મૂકી દીધા એ પછી આંખ બંધ કરી અને મત દરિયામાં પોતાનું નાવ નાખી દે તો સાહેબ વટથી અને હકથી કહું છું કે એની આબરૂનો લાખ વાતે માતાજી વિલામ ન થવા દે. જગદંબા દુનિયાને વાલા લાગીને તો માની લેવાનું કે આવી જગદંબાનો પ્રતાપ છે યાર. હવળા નાખો ને હવળા પડે તો માનવું માં આગળ છે. માણાને એક મેણું કોઈને મારીએ નહીં, આ તો મેણું માથાનો ઘા. માણાને એક શબ્દ છે ને જિંદગી પલટાવી શકે છે. રતન ટાટાને ભાઈબંધ કે ભાઈબંધ કાયમની માટે ડાયરામ કહું છું, હારા જ રાખજો. ખવરિયા ભેળા હશે ને મોભારાના નળિયા વેસાવી નાખશે યાર. 7-8 વર્ષનો છોકરો વરસાદમાં પલળી ગયો ગામડા ગામમાં, અને ફળિયામાં આવ્યો ને તો એના પપ્પા બાપુજી હિંચકા ઉપર બેઠા ખીજાણા નો પડે. વરસાદમાં પલળીને આવ્યો, આવા નવા મજાને પલળીને આવે. બાપ તો બાપ છે, એ કડક છે, એ શ્રીફળ જેવો છે. પછી કહું બાપ ઉપર ની પણ વાત. બાપ ખીજાણો 7-8 વર્ષના છોકરાને, પલળી જવાય, માંદો પડી. બેન બેઠી હતી ઓસરીની કોરે, એને કીધું ભાઈ ધ્યાન રખાય, બેટા વરસાદ આવે ને ભાઈ તો છાપરા નીચે ઉભો રહી જવાય, આમાં તું માંદો પડીશ. ધીમેકથી છોકરો દોડતો દોડતો પાણીયારાથી અંદર રસોડામાં માં હતી એની પાસે ગયો ને પલળેલા છોકરાને જોઈ અને માએ પોતાના પાલવથી એનો વરસાદના ચીપા સાફ કરીને કીધું લુચ્ચો છે વરસાદ, મારા છોકરાને ભીંજવી નાખ્યો. આ માં